સર્કલ જોધપુરની કંપનીએ કરેલા બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર ઉપસી આવ્યો। 680 મીટરના પુલનું 2 વર્ષ કામ ચાલ્યું, 10 મહિનામાં 10 ફૂટનું ગાબડું। સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા લીંબડી હાઈવે સર્કલ 10 માસ પહેલા બનેલા ઓવરબ્રિજ 10 ફૂટનું ગાબડું પડતા ભ્રષ્ટાચાર ખોલ્યો છે। સમારંભ કામ માટે રાજકોટથી અમદાવાદ આવતા અને વાહનો માટે બ્રિજ બંધ કરી દેવાતા મુશ્કેલી વધી છે। કોંગ્રેસના કાર્યકરો ઓવરબ્રિજના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાની રાવ કરી રહ્યા છે। અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે લીંબડી સર્કલ ઉપર ઓવરબ્રિજ નિર્માણ કામ લગભગ 2 વર્ષ જેટલું ચાલ્યું હતું। જોધપુર વરાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ 680 મીટરની લંબાઈ અને 5.50ની ઊંચાઈ ધરાવતા બ્રિજનું કામ પૂર્ણ કરી ગત ચોમાસામાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો। 10 માસ પહેલા વાહન વ્યવહાર માટે ઉપયોગમાં લેવાયેલ બ્રિજ શુક્રવારે રાત્રે 10 ફૂટ ગાબડું પડ્યું હતું, જેને ઉર્મે રોડ આડા મૂકી રાજકોટથી અમદાવાદ તરફનો બ્રિજ બંધ કરી દેવાતા વાહન ચાલકો સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડ્યો હતો। શનિવારે સવારે 3 વાગે બ્રિજ સમારંભ કામ હાથ ધરાયું હતું। 44 કરોડમાં બનેલા બ્રિજના બીજો પણ અવદશા। 2.88 કરોડના ખર્ચે બનેલો જોરાવનગરને પણ જોડતો પુલ 2016માં બન્યો હતો, જેમાં સળિયા દેખાતા 2014માં રૂપિયા 9 લાખનો ખર્ચો કરી રેલિંગ નાખી હતી। 4.95 કરોડ જિલ્લા પંચાયત માટે બનેલા પુલ ઉપર લોકાર્પણ ચોથા દિવસે તિયારો પડી હતી। 36 કરોડ સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ 2008માં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। 6 વર્ષમાં 5થી વધુ 4 ગાબડા પડ્યાની ઘટના બની છે। વધવાન દ્વારી પુલનો 10 કરોડના ખર્ચે બનેલો પુલ 10 વર્ષમાં ભારે વાહનો પસાર થતા પુલ ધ્રુજી રહ્યો છે। માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ।